શક્તિ ફૂડ ચેનલમાં હું સ્વાગત કરું છું। આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીએ। આજે આપણે બનાવીએ ચોરી બટાકાનું શાક। આ રીતે આપણે શાક બનાવીશું તો જરા પણ ફીક્કું નહીં લાગે, ખૂબ જ ટેસ્ટી લાગશે। એના માટે મેં લાંબી અને કુમળી ચોરી લીધી છે, એને ધોઈને સૂકવીને આ રીતે નાના નાના પીસમાં સમારી લીધી છે। 2 બટાકા લીધા છે, એને આપણે છાલ કાઢી લઈએ। હવે બટાકાને પણ આપણે છાલ કાઢીને એમાં પાણી રેડી દઈશું, જેનાથી આપણા બટાકા કાળા ના પડે। અને હવે બટાકાને આપણે ઝીણા સમારવાના। જેમ ચોરીને ઝીણી સમારી છે તો એની સાથે મિક્સ કરવા માટે બટાકાને પણ આપણે આ રીતે ઝીણા ઝીણા સમારવા પડશે। તો જુઓ, આ રીતે બટાકા સમારી લીધા। હવે એમાં એક ટામેટું ઉમેરવાનું છે। તો ટામેટાને મેં ધોઈને કોરું કરી લીધું છે અને એને પણ આપણે ઝીણા પીસમાં સમારી લીધા છે। હવે આપણે લસણ મરચાંની ચટણી બનાવવાની છે। તો 4-5 લસણની કળીને અને મરચાંને સમારીને એમાં મીઠું નાખીશું અને કશ્મીરી લાલ મરચું નાખીને સરસ વાટીને એની ચટણી બનાવી લઈશું। હવે આ રીતે ખાંડી લીધું છે અને થોડું આ રીતે વાટી લેવાનું, એટલે એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ જાય। ચટણી બનાવી લીધી। હવે આપણે વઘાર કરીએ। વઘાર કરવા માટે ગેસ પર કુકર મૂક્યું છે અને કુકરમાં 5 નાના ચમચા તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી રાઈ ઉમેરીએ। રાઈ સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીએ। જીરું પણ સરસ સંતળાઈને ફૂટી ગયું છે, એમાં 1 ચપટી હિંગ ઉમેરીએ। હવે એમાં આપણે ઝીણું ઝીણું સમારેલું 3 થી 4 કળી જેટલું લસણ ઉમેરીશું અને લસણને એકદમ સંતળાઈને કલર બદલાય ત્યાં સુધી સંતળાવા દઈશું। હવે એમાં આપણે સમારેલી ચોરીને ઉમેરી લઈએ અને હલાવીને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે ચોરી સરસ રીતે વઘાર સાથે મિક્સ થઈ ગઈ એટલે હવે આપણે જે બટાકા સમારીને રાખ્યા છે તે પાણી નિતારીને એમાં ઉમેરી લઈએ। હવે બટાકાને પણ મિક્સ કરી લઈએ। હવે એમાં આપણે મસાલા કરીએ। એમાં અડધી ચમચી હળદર ઉમેરીએ, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીએ, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું। બધા જ મસાલાને આ રીતે સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં લસણ મરચાંની ચટણી બનાવીને રાખી છે તે ઉમેરી લઈએ। લસણ મરચાંની ચટણી ઉમેરવાથી ચોરીનો ટેસ્ટ એકદમ વધી જશે અને શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે, જરા પણ ફિક્કું નહીં લાગે। ચટણીને હલાવીને સરસ મિક્સ કરી લઈએ। ગરમ ગરમ શાક હશે એટલે ચટણી અંદર ઉમેરવાથી એના મસાલા પણ ચડી જશે। હવે એમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈએ। હવે આપણે શાકમાં જેટલો રસો રાખવો હોય એટલું પાણી ઉમેરવાનું છે। આપણને વધારે રસો જોઈએ, ઓછો રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરીશું। તો મેં જે ખાંડીમાં આપણે ચટણી બનાવી હતી એમાં જ પાણી લઈને મેં ઉમેરી લીધું છે, જેનાથી મસાલો અંદર આવી જાય। હવે બીજો અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઉં। પાણી આ રીતે શાક ડૂબે એટલું મારે ઉમેરવાનું છે। તમારે પણ જેવો જાડો પાતળો રસો રાખવો હોય એ પ્રમાણે પાણી ઉમેરી શકો છો। હવે ઢાંકણું ઢાંકીને એમાં 3 સીટી આવવા દઈશું। શાક ગરમ છે એટલે સીટી કાઢીને મેં ઢાંકણું બંધ કરી અને પછી સીટી ફિટ કરી। હવે એમાં સીટી આવવા માંડી છે। હવે 3 સીટી થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। જો 3 સીટી થઈ ગઈ, ગેસને બંધ કરીને કુકરને મેં નીચે ઉતારી લીધું। હવે ઢાંકણું ઠંડુ થાય એટલે આપણે શાકને સર્વ કરીશું। જો થોડી વાર પછી આપણે જોઈએ તો ઢાંકણું ઠંડુ થઈ ગયું છે। હવે કુકરને ખોલીને શાકને એક વખત સરસ હલાવી લઈએ। હવે એમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈએ અને હવે આપણે શાકને સર્વિંગ ડીશમાં સર્વ કરીએ। ચોરી બટાકાનું શાક આ રીતે રસાવાળું બનાવીએ તો આપણે રોટલી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે શાકને આપણે ડીશમાં સર્વ કર્યું છે। હવે લીલા ધાણા વડે ગાર્નિશ કરીએ અને હવે એને આપણે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરીએ। જો ચોરી કઠણ હોય તો એના દાણા કાઢીને પણ આપણે આ રીતે ચોરી બટાકાનું મિક્સ શાક બનાવી શકીએ છીએ। હવે આ શાકને આપણે રોટલી સાથે ખાવાની મજા માણીએ। તમને મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।